આજરોજ રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા વકીલો માટે નાગર બોર્ડિંગ ખાતે સાંજે 7 કલાકે સિનિયર, જુનિયર, મહિલા, યુવા તેમજ પ્રોવિઝનલ સનદ ધરાવતા જુનિયરો તેમજ વકીલોની ઓફિસમાં કાર્યરત તમામ સ્ટાફ પરિવાર સહિત તમામ વકીલ આલમ માટે મતદાન જાગૃતિ હેતુ એક સહપરિવાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ, લીગલ સેલ રાજકોટ મહાનગરના સહ કન્વીનર કમલેશ ડોડિયા, શહેર લીગલ સેલ કમિટી મેમ્બર રાકેશ ગોસ્વામી, પ્રેસ મીડિયા ઇન્ચાર્જ પારસભાઈ શેઠ સહિતના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। રાજકોટમાં જેટલા પણ બાર એસોસિએશનના પ્રમુખ એ લોકોએ લોકસભાની આ ચૂંટણીની અંદર વકીલો મતદાન તો કરે, પણ જે વિસ્તારમાં રહે છે, જે સોસાયટીમાં, જે ફ્લેટમાં, એમાં જનતાને પણ વિનંતી કરે કે મતદાન 100% કરે। એક તો વકીલોના શબ્દની સ્વીકૃતિ સમાજમાં હોય છે, એટલે જાગૃત સમાજ તરીકે બીજા સમાજને કે ભાઈ આપણે 100% મતદાન કરો। આ મહાપર્વ છે લોકતાંત્રિક વ્યવસ્થાનો। એના અનુસંધાનમાં આજે લગભગ 1500 જેટલા વકીલોનું એક સ્નેહ સંમેલન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। બધા બાર એસોસિએશનના પ્રમુખો, એમના સંગઠનના લોકોને લઈને આવવાના છે। બાર કાઉન્સિલના ચેરમેન તરીકે એ લોકોએ મને આમંત્રિત કર્યો, હું પણ ત્યાં જવાનો છું। આ સંમેલનની અંદર એક જ વિષય લઈને અમે ચાલવાના છીએ કે આ લોકતંત્રના મહાપર્વની અંદર બને એટલું લોકો વધારે મતદાન કરે, એ દિશા તરફ જે વ્યવસ્થા ઊભી કરવી પડે વોર્ડ લેવલે એ કરવી જોઈએ। અને વિષય એવો પણ છે કે ભાઈ પરિવાર સાથે આવે વકીલ, જેથી એનું પરિવાર પણ જાગૃત થાય। આખા કાર્યક્રમનો મૂળ હેતુ એટલું કે મતદાન વધે। નાગર બોર્ડિંગ સાડા બેન, વકીલો તો જાગૃત છે જ। અમારો વિષય છે વકીલ મતદાન વહેલો કરી આવે, પછી એ જ્યારે છે સોસાયટીની અંદર વિનંતી કરે કે ભાઈ ચાલો તમે પણ મતદાન કરો। એટલે લોકોને બુથ સુધી લઈ જવા માટે વકીલો એક માધ્યમ બનશે। અને જેમ મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્ય પણ એક વિનંતી કરી છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ એક પત્ર લખ્યો છે કે ભાઈ આપ ગુજરાતના વિવિધ બાર એસોસિએશનની અંદર એક પ્રયત્ન કરો, તો બાર કાઉન્સિલ પણ આમાં પ્રયત્નશીલ છે કે ભાઈ મતદાન વધુ થવું જોઈએ। એટલે મુખ્ય ચૂંટણી કમિશનરે એ વ્યવસ્થા ઊભી કરી ગુજરાતમાં। એમને લગભગ 1000 એવા કાર્યક્રમો કર્યા। યુવાનોનો અલગ કાર્યક્રમ, વિદ્યાર્થીઓનો અલગ કાર્યક્રમ, વૃદ્ધો માટે અલગ કાર્યક્રમ, એમ મતદાર જાગૃતિ અભિયાન આખા રાજ્યની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાતમાંથી ચલાવી રહ્યા છે। અને મોટી સ્ટેચ્યુટરી બોડી હોય જે બિન રાજકીય રીતે કામ કરતી હોય એવી સંસ્થાઓને પણ વિનંતી કરી છે કે તમે મતદાન વધારે થાય એના પ્રયત્નો કરો। તો એના ભાગરૂપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ સમગ્ર રાજ્યના જેટલા અમારા 272 બાર એસોસિએશન છે એના પ્રમુખોને અમે પણ વિનંતી કરી છે કે તમે પણ આવા વકીલ સ્નેહ સંમેલનના કાર્યક્રમો કરી અને વકીલ તો જાગૃત છે, પણ એને વિષય આપો કે ચૂંટણીના દિવસે એ સમાજમાં જાય અને મતદાન વધુ થાય। ખાસ કરીને રાજકોટનો આ પ્રશ્ન વધારે છે। રાજકોટમાં બે પ્રકારના અન્યાયો આ વિદ્યાર્થીઓને અહીંયા થયા છે, અને એમાં ગુજરાત બાર કાઉન્સિલ એકદમ સંવેદનશીલ છે। ગુજરાતના એ પરીક્ષાર્થીઓ સાથે છે અને એમને જે પણ તકલીફ થઈ એ જેવી તકલીફ ઊભી થઈ, પહેલો પત્ર અમારો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ગયો। એટલું જ નહીં, પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આખી ટીમ એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપ્યું કે ભાઈ ગુજરાતનો રાજકોટનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારા ભૂલના કારણે અમે એવું ક્યારેય ના કહી શકીએ કે તમે અમારા વિદ્યાર્થીને પાસ કરો, પણ અમે એટલું ચોક્કસ કહી શકીએ કે તમારા ભૂલના કારણે અમારા વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે, અને ખાસ કરીને રાજકોટ પરીક્ષા કેન્દ્ર હતું ત્યાં, તો એમને એ અમારી જે રજૂઆત હતી એને સાંભળી છે। પણ શું બાર કાઉન્સિલ ઇન્ડિયા ઉપર એક કમિટી છે, એજ્યુકેશનલ કમિટી, એમાં રિટાયર્ડ જસ્ટિસ સુપ્રીમ કોર્ટ બેસતા હોય છે, એ આખું અમારો વિષય એમના પાસે મૂકશે અને એ પછી નિર્ણય લેશે। પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેને એવું અમને હૈયાધારણા આપી છે કે આ તમારો જે રજૂઆત છે એ ન્યાયની નજીકની રજૂઆત છે અને એમાં અમે 100% પોઝિટિવ જોઈશું। અને એ પણ અમારી વાતને સમર્થન આપતા હતા। ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પણ થોડા સંવેદનશીલ છે। આનો રસ્તો ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પણ કાઢવા
માગે છે. યુનિટ જજ પણ અહીંયા બહુ સારા છે, પણ અમુક પ્રક્રિયા એવી છે કે જેમાં થોડો સમય માગે. નિર્ણય 100% રાજકોટના વકીલોના હિતમાં ગુજરાત બાર કાઉન્સિલ છે. આ જ્યારે હાઈકોર્ટનો કોઈ પ્રશ્ન હોય ને ત્યારે અમારી રજૂઆત બાર કાઉન્સિલ ગુજરાત તરીકે જે બી કરતા અમારી મર્યાદામાં રહીને કરવું પડે, અને એ રજૂઆત બાર કાઉન્સિલ ગુજરાતે પણ કરી છે કે ભાઈ હવે પછીના જે પણ બિલ્ડિંગ ઊભા થાય ગુજરાતમાં, કેમ કે સરકાર પુષ્કળ પૈસા આપે છે, તો જે લો ઓફિસર છે, વકીલ વગર તો કોર્ટ ચાલવાનું નથી. એટલે મારું સ્પષ્ટ માનવું છે વ્યક્તિગત રીતે અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે કે જે પણ બિલ્ડિંગ નવી ઊભી થઈ હોય કે અત્યારની ઊભી થઈ હોય, પક્ષકારોને ન્યાય આપવાનું કામ તો વકીલો કરે છે. જો વકીલોને વ્યવસ્થા નહીં હોય બેસવાની તો એ વિષય હોવો જ ના જોઈએ. અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબે બિલકુલ આ બાબતમાં પોઝિટિવ છે કે ભાઈ હા, એ લોકોને વ્યવસ્થા મળવી જોઈએ. અને જ્યાં જ્યાં આવા પ્રશ્નો છે ત્યાં પોઝિટિવ પ્રશ્નો પૂરા થયા છે. બરોડામાં આવો એક પ્રશ્ન હતો, અમે રજૂઆત કરી, બરોડાની અંદર તો અલગ વકીલ ભુવન બનાવી આપ્યું, અલગ જ આખું. તો એવું જ આ રાજકોટમાં બનવું જોઈએ, એની રજૂઆત પણ થઈ ગઈ છે. પણ થોડી પ્રક્રિયામાં વાર લાગશે. પણ વ્યવસ્થા વ્યક્તિગત તરીકે બાર કાઉન્સિલના ચેરમેન તરીકે મારી પણ માગણી છે કે સમગ્ર ગુજરાતના વકીલોને બેઠક વ્યવસ્થા મળવી જ જોઈએ. ક્યાંક ચૂક રહી ગઈ હોય એવું લાગે છે, 100% લાગે છે. અને બીજું, વકીલો તો શું છે કે સવારથી સાંજ એનું કામ જ લડાઈનું છે. હવે લોકો માટે લડતા હોય અને પોતાના માટે લડવાનો હોય તો આક્રમકતા થોડી વધારે થઈ જાય. રાજકોટના વકીલોની લાગણી સાથે બાર કાઉન્સિલ છે અને વ્યવસ્થા મળવી જ જોઈએ. અને મારું પણ માનવું છે કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબે વ્યક્તિગત આમાં રસ લઈ અને વકીલોના પ્રશ્નોનું નિરાકરણ. વકીલો કંઈ પણ કરે એના નોંધ સમાજ લેતી હોય છે. એટલે કોઈ પણ યુદ્ધ કરીએ, કોઈ રજૂઆત કરીએ, કોની સામે લડીએ છીએ, કેમ લડીએ છીએ, આ જનતા પ્રજા આમ જોયો કે આ લોકો કેમ લડે છે. એટલે અમે પણ અમારી મર્યાદામાં રહી અને જે પણ રજૂઆત હશે કરીશું. બાર કાઉન્સિલ ખાલી રાજકોટ નહીં, ગુજરાતમાં કોઈ પણ નવા બિલ્ડિંગની અંદર, અને હવે સરકારમાં પણ અમે કહીશું કે આટલા બધા નાણાં તમે આપો છો તો પહેલા જેના હિસાબથી જ કોર્ટ ચાલે છે. બેચ વગર તો બેચ અને પેલા વગર તો તમારે 12 વગર તો કોર્ટ જ નથી ચાલવાની. અને એ નારાજ હશે તો ન્યાયતંત્રમાં વિલંબતા આવશે. અહીંયા યુનિટ જજ બહુ સારા છે, હકારાત્મક છે. અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટને જ્યારથી આવ્યા છે ત્યાં સુધી વકીલોના મામલા પર એકદમ હકારાત્મક તેમનું વર્તન છે. જેટલી રજૂઆતો સમગ્ર ગુજરાતમાંથી બાર કાઉન્સિલ પાસે આવી, બાર કાઉન્સિલ ચીફ જસ્ટિસ સાહેબને કહ્યું, એમાં પોઝિટિવ એમને નિર્ણયો કર્યા છે અને સાંભળે છે. પહેલી વખત જે વકીલો આજે મતદાન કરવાના છે એનું અમે સન્માન કરવાના છે. અને બીજું, આજે આ કાર્યક્રમની અંદર વકીલો શપથ પણ કરશે કે અમારા પરિવાર સાથે અમે 100% મતદાન કરીશું, અમારા સગા સંબંધીઓને 100% મતદાન કરાવીશું, અમારા અસીલોને પણ વિનંતી કરીશું કે તમે 100% મતદાન કરો. અને આ કરવાના અમે શપથ પણ સાંજે લેવાના.